પણ મારો ધબકારો મેં હજુય ગુજરાતીમાં રાખ્યો છે. થેન્ક યુ. જેમણે પોતાનો ધબકારો હજુ પણ ગુજરાતીમાં રાખ્યો છે એવા આપ સૌનું મ્યુનિક ગુજરાતી સમાજ તરફથી હું અપેક્ષા ભટ્ટ અને હું ઉજ્જવલ મોદી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભાઈઓ અને બહેનો, દિવાળીનો તહેવાર આપણે જ્યારે ઉજવવા માટે ઓરિજિનલ ગુજરાતી સમાજ ઓફ મ્યુનિકની અંદર ભેગા થયા છે ત્યારે હું આપ સર્વને એક વાત પૂછવા માંગીશ કે કેમ ઉજવીએ છીએ આપણે દિવાળી? કેમ ઉજવીએ છીએ? કોઈ એકાદ આન્સર. મારી જોડે ગેશેંગ છે, ગિફ્ટ છે. દિવાળી કેમ ઉજવીએ છીએ? આઈ થિંક બધાને ખબર છે. બોલો ને. રામ ભગવાન પાછા આવ્યા. ભાઈ જોરદાર તાળીઓ. સો જ્યારે આટલા નાના બાળકોને ખબર છે રામ ભગવાન પાછા આવ્યા એટલે ઉજવીએ છીએ. સો ધેટ મીન્સ કે ફ્યુચર જનરેશન સેફ છે. સો શ્રી રામ વિશે એક નાનકડી પંક્તિ કહીને આ કાર્યક્રમને આગળ વધારીશું. શ્રી રામ એટલે શું? ગૃહસ્થ આશ્રમનો રાજયોગ છે શ્રી રામ. બ્રહ્મચર્યનું તેજ છે શ્રી રામ. ભક્તોનો ભાવ અને ભક્તિનો પ્રભાવ છે શ્રી રામ. પ્રેમ અને પ્રતીક્ષાની કથા છે શ્રી રામ. સૌંદર્ય પર અંકુશ જો સીતા હોય તો સામર્થ્યનો સંયમ છે શ્રી રામ. તૂટે નહીં એવી ટેક અને શૌર્યનો વિવેક છે શ્રી રામ. શ્રાપને પણ વરદાનમાં બદલવાની કોઠા સૂઝ છે શ્રી રામ. નારાયણને નર બનાવવાની યાત્રા છે શ્રી રામ. સંઘર્ષમાંથી સામ્રાજ્ય ઘડવાની. તાળીઓની વચ્ચે સ્વાગત કરીએ બાળકોનું. હલો. त्वमेव माता च पिता त्वमेव बन्धुः च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव. नमस्ते शारदे देवी सरस्वती मति वसत्वं सर्वविद्याप्रदा. તાળીઓથી આ બાળકોને વધાવજો. દરેક બાળક કેવું સુંદર ગાય છે અને બહુ ઉપરથી એ લોકો આજે ઉભા રહ્યા છે. ઓલરાઈટ, એકવાર જોરદાર તાળીઓ બધા જ બાળકો માટે. અને હવે આમાંથી જ આ બાળકો આપણી સમક્ષ એક ડાન્સ રજૂ કરશે. ડાન્સના ગીતના શબ્દો છે બમ બમ ભોલે મસ્તી મેં ડોલે,
ઓલો ટચ છે જેટલું લે છે લે આમ બેટા આપણે પેલી બાજુ જવું પડશે બેટર છે ઓલો સેમી છે આવી રીતે આમાં આટલું છે થોડી પીછો રાખીશ Started. સો આ જેને ડાન્સ શીખવાડ્યો એ કલ્ચરલ લીડ હેલીબેનને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને આ દરેક બાળકોને એક નાનકડું ટોકન ઓફ એપ્રિશિએશન alle kriegt ein schönes Geschenk hier. So bitte hier bleiben. વાહ આપણું જર્મન એટલે હજુ પાવા જેવું છે હજુ ઘણું સો સૌથી પહેલા આરણા પંચાલ ઝનિકા શાહ તાળી આપશે સમજદાર ઓડિયન્સ છે મિરિક મોતી શૌર્ય પટેલ અતિશ કલરિયા
क्षमा मोदी and Dvija Chera. परफेक्ट। कानों में खनकती है मस्त मस्त बालियां। नहीं, महफिल में बजनी चाहिए जोरदार। थैंक यू वेरी मच। अब आप सब नीचे जाओ, नीचे જોઈને જવાનું પડે। મીરા કાજલી સાહેબનો की वादियों के पास अति सुंदर शहर पहलगाम में 22 अप्रैल 2025 की वो सुबह देवदार के घने वृक्षों से छन छन कर सूरज की किरणों से ओस की सुनहरी बूंदें हीरे जैसी चमक रही थी। पर्यटक देश के हर कोने से आए, परिवार, जोड़े, यात्री, हाथों में कैमरे, चेहरों पर हंसी और दिलों में सपने लिए। फिर आई वो आवाज जिसकी किसी ने कल्पना भी बोली, तेज, तीखी, रुकने का नाम नहीं ले रही। कुछ ही पलों में मैदान दहशत में बदल गया। चीखें,
मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। यदायदाहि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। हम पाक इरादे पाक के हम खाक बनाने आएंगे, कुछ और जरा तुम सब्र करो, हम धर्म बताने आएंगे। है खून गर्मी ज्वाला सा तासीर दिखाने आएंगे, कुछ और जरा तुम सब्र करो, हम धर्म बताने आएंगे। हिंदुस्तान चुप नहीं बैठेगा, ये नया हिंदुस्तान है, ये घर में घुसेगा भी और मारेगा भी। कर्नल और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह, Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures. मोहम्मद लश्कर सुन ले, तुझ में इतनी बात नहीं, सामने आकर हमला कर ले, तेरी वो औकात नहीं, तेरा दर्द सुना रही बहावलपुर की पार्टी। ખૂબ સુંદર રજૂઆત. આ હોળીબીડીનું જે પરફોર્મન્સ છે એની પાછળ કેટલા દિવસોની કેટલી બધી મહેનત હોય છે, એટલે ફરી એકવાર આ બાળકો માટે જોરદાર તાળીઓ થઈ છે. કાર્યક્રમને આગળ વધારીએ આપણે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ. થેન્ક યુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મંગલં ભગવાન વિષ્ણુ
વિચાર કરીને બહુ સરસ રીતે ગાયું છે. જય શ્રી કૃષ્ણ એમજીએસ પરિવારને. આજે જે નાના નાના ભૂલકાઓ છે તો એને માટે એક થીમ રાખી છે. તો એ થીમ છે જે હું તમને એક્સપ્લેન કરીશ અને તમે એન્જોય કરશો આ પરફોર્મન્સ, આઈ એમ શ્યોર. સો આ મંચ આજે ખાસ છે કારણ કે આજે અહીં આપણા નાના, મીઠા અને ઉત્સાહી બાળકોનો ઝગમગાટ છે. બાળકો એ ઈશ્વરનો સૌથી સુંદર ભેટ છે. તેમનું હાસ્ય, તેમનો ચમકતો ચહેરો અને તેમની નિર્દોષ મસ્તી આપણું હૃદય ખુશીથી ભરી દે છે. તો બાળકોને ખરેખર જરૂરી શું છે એ આ સોંગથી તમને ખબર પડશે કે એ આપણું ધ્યાન, આપણા પ્રત્યેનો પ્રેમ અને આપણો સમય એ લોકો વધારે યાદ રાખશે જ્યારે એ લોકો મોટા થશે ત્યારે. તો આ સોંગ જે 3 સોંગ છે એમાં ફર્સ્ટ સોંગ છે એમાં શક્તિ અને આત્મવિશ્વાસ દેખાડે છે બાળકોનો. બીજું સોંગ છે એ દેખાડે છે કે એ લોકો સ્કૂલમાં કઈ રીતની મસ્તી છે જે એ લોકોની મેમોરેબલ રહેશે ફોર લાઈફ. અને ત્રીજું સોંગ છે જે દેખાડે છે એ લોકોની નિર્દોષ મસ્તી જે રોજિંદા જીવનમાં તમારી જોડે કરે છે. તો ચાલો આપણે માણીએ આ કૃતિને અને આગળ વધારીશું વિથ સોંગ. થેન્ક યુ. पुष्पराज झुकेगा नहीं.
Fantastic. Alright. હવે પોઝ તો બધા સરસ આપી રહ્યા છો. ફોટો પડી ગયો મેં? ઓકે. હવે તમે બધા હેવી છે એટલે ત્યાં સુધી ઉચકીને લાવી નહીં શકીએ અમે લોકો. અને હું અહીંયા તમે અહીંયા આગળ આવી જાઓ આગળ. પરફેક્ટ. અને હવે હું જેનું નામ દઉં ને એને આગળ આવવાનું છે. અને નેન્સી મેડમ જોડેથી ગિફ્ટ લેવાની છે, બરાબર? ઓમ સાવલિયા. જોરદાર તાળી જોડે ચંડી રાખજો. આર્યા શાહ, याना पटेल, श्रुत कलतिया, प्रियान मेहता, हेता शाह. ताड़ी में एना मम्मी पप्पा पार्टी करशो નીચે. ओके. प्रांशु पटेल, आन्या शाह, सॉरी अनन्या शाह, आरोही पानसेरिया, जिया नंदनिया, ईशिता खड़के, वेद पाठक, काव्या पाठक, नायरा महाराणा, ધ્રુવી પટેલ. કોઈને ગિફ્ટ બાકી છે? બધાને મળી ગઈ છે ને? ઓલરાઈટ, એકવાર જોરદાર તાળીઓ બધા માટે. બહુ સરસ.
દીદી કેટલી મજા આવી. ગરબા મારા ફેવરેટ છે. પછી ગરબા ગુજરાતમાં થાય છે. હા રોહિત, ગરબા તો ગુજરાતનું ગૌરવ છે. દેવી માની આરાધનાનો ઉત્સવ કહેવાય છે. ગરબા એ તાલ, તાલી અને આપણે કહી શકીએ કે ભક્તિનો સંગમ છે. વાવ, મને નહોતી ખબર કે નૃત્ય પણ ભક્તિ હોય. હા, અને ભારતના દરેક રાજ્યનું અલગ અલગ સુંદર લોકનૃત્ય છે. ચાલ તને સફર કરાવો ભારતના વિવિધ રાજ્યોના લોકનૃત્ય જોવા માટે. તો પહેલા તો આપણે જઈએ આસામ તરફ, જે હરિયાળી અને ચાના બગીચાઓનું રાજ્ય કહેવાય. આ રાજ્યનું ફેમસ લોકનૃત્ય છે બિહુ, જે ખુશી અને નવઋતુનો ઉત્સવ કહેવાય. તો ખુશીમાં બધાય નૃત્ય કરે છે. હા રોહિત, ખુશીમાં તો બધા જ નૃત્ય કરે છે. ચલ તો આપણે જોવા જઈએ આસામનું લોકનૃત્ય બિહુ.
રોહિત, મને પણ બિહુ લોકનૃત્ય તો બહુ જ જોયફુલ લાગ્યું. બિહુ બતાવે છે ખુશી શેર કરવામાં જ સુખ છે. ચાલ હવે તને લઈ જાઉં રાજાઓની રાજ્યનગરી એવા રાજસ્થાનમાં, કે જ્યાંનું લોકનૃત્ય છે ઘૂમર. અહીં મહિલાઓ રંગબેરંગી ઘાઘરા ચોળીમાં નૃત્ય કરે છે. આ લોકનૃત્ય સુંદરતા, મર્યાદા અને ખુશીનું પ્રતીક છે. દીદી મને જોવાની ખૂબ ઈચ્છા છે. તો ચાલો જોઈએ આપણે ઘૂમર.
જ અહીં પરફોર્મ કરવામાં આવશે, જેનું નામ છે ગોંડલ. ગોંડલ એક ટ્રેડિશનલ પૂજા નૃત્ય છે, જેમાં દેવી દેવતાની આરતી પહેલા, પૂજા પછી કે મનોરથ પૂરા થાય ત્યારે કરવામાં આવે છે. ગોંડાલીસ સ્પેશિયલ વેશભૂષામાં નાચતા ગાતા ભગવાનની સ્તુતિ કરે છે. તાલ, ધૂન અને શ્રદ્ધામાં એ ગોંડલના મુખ્ય સ્તંભ છે. ચાલો તો જોઈએ આપણે મહારાષ્ટ્રનું ફેમસ લોકનૃત્ય ગોંડલ.
પંજાબની માટી તો જોશ અને ઉત્સાહથી ભરેલી છે. આ બધા લોકનૃત્ય બતાવે છે કે અનેકતામાં એકતા તો આપણા ભારતમાં જ છે. દીદી આપણું ભારત તો કેટલું સુંદર અને રંગીન છે. હા આરોહી, અલગ અલગ નૃત્ય પણ એક દિલ બધાનું. આ છે આપણા ભારતની શાન. એક આવાજ, એક ધડકન, એક ભારત, શ્રેષ્ઠ ભારત. ભારત માતા કી જય. શું વાત છે યાર, નહીં બેટા કે આ જોઈને ખ્યાલ આવે છે. હવે આપણે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ. 11 થી 16 વર્ષના બાળકોના ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુશન માટે હું કૃષ્ણા પરીખને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. ના ના વાંધો નહીં. કૃષ્ણાબેન પરીખ. નેન્સી ગુજરાતી. ત્યારબાદ આંગી શાહ તૈયાર है. आंगी शाह. श्री पटेल. साची कंजरिया. ध्यानी मेहता. दिया अखाई. तानिया अखाई. नियति कुबावत. सनाया बारोट. ताड़ियोंનો અવાજ બહુ ઓછો પડ્યો છે. વંચિત ઠાકર. વિહાન પાંચાલ. પ્રથમ કંઝારિયા. ત્રિષા મહેતા. ત્રિષા મહેતા. એશાન પટેલ.
ઈશાન પટેલ, અક્ષ જોશી અને જય અખાણી. જય અખાણી, અક્ષ જોશી, જય અખાણી. થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજની આ સાંજે આટલી રળિયામણી બનાવવા માટે. થેન્ક યુ સો મચ. હવે એડલ્ટ પરફોર્મર્સના ગ્રુપને ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુશન માટે હું જાનવીબેન મહેતાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે. જાનવીબેન મહેતા. નિર્ઝરી વ્યાસ, ત્યારબાદ વશવી ઠાકર તૈયાર રહે. નિર્ઝરી વ્યાસ, તાળીઓ પાડો મિત્રો, જરા તાળીઓ પાડો, બહુ મહેનત કરી છે આ લોકોએ. વશવી ઠાકર, રિદ્ધિ શાહ, હાર્દિક શાહ, કેટલું ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું છે આ લોકોએ. આપણી તાળીઓ હવે થોડી વાર બેસી શકે. કૃષ્ણા મહેતા, રાધિકા પટેલ, રાધિકા પટેલ, હા એમ હવે જરા સંભળાય. નેન્સી સોલંકી, દર્શના પંડ્યા, ઈશિતા ચોકસી, ઈશિતા ચોકસી, મહંત પારેખ, ધ્વનિ શાહ, વૈશાલી વોરા, વિરલ અકબરી, તાળીઓ શરૂ રાખો. દીપક મહેતા,
પણ કૃતિઓ રજૂ થઈ છે એ બધા માટે બધાની સહિયારી એક સાથે જોરદાર તાળીઓ પાડી દો ને આમ કહેવાનું હોતું ના આ જેટલા લોકોને ગિફ્ટ મળી છે કદાચ વજન લાગતું હોય તો મને આપી દેજો, હું હેલ્પ કરીશ તમને. ઉપર કરતા જઈએ છે. ફર્સ્ટ ટાઈમ એવર એવું બન્યું છે કે આટલા પુરુષોએ અહીંયા ડાન્સ કર્યો. હાર્દિક શાહ ડાન્સ કરી શકે છે તો બધા જ ડાન્સ કરી શકે છે. એટલે આપણે નેક્સ્ટ યર આપણે પણ સૌ જોડાઈએ અને મજા કરીએ. હવે 2 કે 3 જ મિનિટ લઈશું તમારી, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ છેલ્લા 3 વર્ષથી આપણે સરસ દિવાળીનો કલ્ચરલ પ્રોગ્રામ કરતા રહ્યા છે. કદાચ આટલો કલ્ચરલ પ્રોગ્રામ આટલો સારો ના બનતો જો આટલા સરસ એન્કર્સ આપણી જોડે ના હોતા. તો આપણી દિવાળીને ખરેખર 4 ચાંદ લગાવે છે. આપણી દિવાળીના કલ્ચરલ પ્રોગ્રામને વર્ષે ને વર્ષે દર વર્ષે બેન્ચમાર્ક અપ ને અપ કરતા જાય છે. અને એમના વગર હવે દિવાળી કલ્ચરલ પ્રોગ્રામ ઇમેજિન કરવું કે વિચારવું પણ અશક્ય લાગે કદાચ આપણા સૌ માટે. ઉજ્જવલ મોદી જે ગઈકાલ સુધી બિઝનેસ ટ્રીપ પર હતા, ગઈકાલે 4 વાગે એરપોર્ટ પર તેમનો ફોન આવ્યો કે હું પહોંચું છું અને તૈયારી થઈ છે અને કરીશું કાલે. અપેક્ષાબેન પંડ્યા જે ન્યુનબર્ગથી મ્યુનિક એન્કરિંગ કરવા આવે છે અને મ્યુનિક ગુજરાતી સમાજના દરેક કાર્યક્રમની શોભા વધારે છે. તો એવા એન્કર્સ માટે ઉજ્જવલ મોદી અને અપેક્ષાબેન માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. હવે આપણા મ્યુનિક ગુજરાતી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ ઉપપ્રમુખ એવા પાર્થભાઈ ભીમાણીને વિનંતી કરીશું કે સ્ટેજ પર આવી અપેક્ષાબેન પંડ્યાને ગિફ્ટથી સન્માનિત કરે. પાર્થ ભીમાણી. ધન્યવાદ પાર્થ ભીમાણી. અને આપણા ખજાનચી એવા હર્ષિત શાહને વિનંતી કરીશું કે ઉજ્જવલ મોદીનું ઉજ્જવલભાઈ મોદીનું મ્યુનિક ગુજરાતી સમાજ તરફથી સન્માન કરે. ઉજ્જવલભાઈ મોદી. अब कभी राम मेरे वनवास न जाएंगे. थैंक यू वेरी मच. ધન્યવાદ અપેક્ષાબેન અને ઉજ્જવલ મોદી બની શકે. હવે આ પ્રોગ્રામમાં આટલી મજા કરી એનો જે ફર્સ્ટ પાર્ટ હતો એ તમે ઓબ્ઝર્વ કર્યો છે, જેમાં 50 બાળકોએ સ્ટેજ પર પરફોર્મ કર્યું. યુનિક ગુજરાતી સમાજના 50 બાળકોએ 14 મહિનાના બાળકથી લઈ અને 16 વર્ષના બાળક સુધી પરફોર્મ કર્યું છે. તો આ કેવી રીતે શક્ય બન્યું છે એના પાછળનો કોન્સેપ્ટ છે આપણા કલ્ચરલ લીડ્સનો, કે જેમણે પોતાનો સમય અને એફર્ટ્સ એની પાછળ ઇન્વેસ્ટ કરેલા હતા. 50 બાળકોને શીખવાડવા માટે શ્લોક હોય તો કયા બાળકોને કઈ એજ પ્રમાણે શ્લોક શીખવાડવા, શ્લોક મોકલવા પેરેન્ટ્સ જોડે. દરેક 3 વીકેન્ડ છેલ્લા 3 વીકેન્ડથી એના વર્કશોપ થવા, વિડીયો કોલ કરીને દરેક બાળકને પૂછવું અને એમને ગવડાવવા શ્લોક. આટલી બધી મહેનત થતી હોય છે. ડાન્સની વાત કરીએ કલ્ચરલ લીડ્સ તો દરેક એજ પ્રમાણે કોરિયોગ્રાફી સેટ કરવી, એ કોરિયોગ્રાફીના વિડીયો મોકલાવવા, છેલ્લા 3 વીકેન્ડથી હોલ પર મળવું, સતત મળવું અને આટલા સરસ ક્વોલિટીવાળું પરફોર્મન્સ કરાવવું, તે માટે આપણા કલ્ચરલ લીડ્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આનાથી થયું શું? 50 બાળકો અહીંયા પરફોર્મ કર્યું. લાસ્ટ યર મે બી 45 યર્સ બાળકોએ પરફોર્મ કરેલું હતું.
આનાથી થયું એવું કે 3 વખત બાળકો એકબીજા જોડે મળ્યા, હોલમાં મળ્યા, ખૂબ મજા કરી. એ બાળકો ક્યાંક ને ક્યાંક એકબીજાના મિત્રો બની ગયા. કોઈ બાળકો એવા હતા જેમને ડાન્સ કે શ્લોક કે સિંગિંગ કરવામાં રુચિ નહોતી જરા પણ, અને હવે એમની રુચિ વધી કે શરૂઆત થઈ. અમુક બાળકોને જે પહેલેથી રુચિ હતી ડાન્સ કે સિંગિંગ કરવામાં, એમને એક સારું પોલિશિંગ કે શાર્પન થઈ એમની સ્કિલ. અને સૌથી વધારે આ જ બાળકોએ 200 લોકો સામે પરફોર્મ કર્યું, તો સ્ટેજ પર આવીને પરફોર્મ કરવાથી હવે એ બાળકો કોન્ફિડન્ટ બાળકો બની ગયા. તો બધા બહુ જ પોઝિટિવ વેલ્યુઝ સાથે કલ્ચરલ લીડે બહુ જ સમય અને એફર્ટ ઇન્વેસ્ટ કરી સરસ રિઝલ્ટ આપ્યું છે. તો હવે આપણે કલ્ચરલ લીડ્સને ઇન્વાઇટ કરીશું ધીમે ધીમે. પણ કલ્ચરલ લીડ્સથી પણ આ કેવી રીતે શક્ય બન્યું? કલ્ચરલ લીડ્સથી કેવી રીતે શક્ય બન્યું? શેના લીધે શક્ય બન્યું? કોના લીધે શક્ય બન્યું? કોઈ કહી શકશે? બહુ જોરદાર જવાબ જયભાઈ. જીવન સાથી. એમના જીવન સાથીના લીધે શક્ય બન્યું કે લોકો હોલમાં જઈ શકતા હતા, હોલમાં બાળકો જોડે પ્રેક્ટિસ કરી શકતા હતા, અને આજે પણ આટલો બધો ટાઈમ ઇન્વેસ્ટ કરી શક્યા. તો ફર્સ્ટ ટાઈમ એવર આપણે આવો કંઈક પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. આપણે સાંભળેલું જ હતું, દરેક સફળ સ્ત્રીની પાછળ પુરુષનો હાથ હોય છે, અને દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ, અને હાથમાં કદાચ વેલણ કે જાડું. તો હવે ધીમે ધીમે આપણે કલ્ચરલ લીડ્સને ઇન્વાઇટ કરીશું. ફર્સ્ટ કલ્ચરલ લીડ જેમણે 0 થી 3 વર્ષના બાળકોને ડાન્સ શીખવાડ્યો એવા જયભાઈ નાયકને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવે. જય નાયક. અને એમના જીવન સાથી એવા આકાંક્ષાબેન નાયકને નમ્ર વિનંતી કે એમને ગિફ્ટ આપીને સન્માનિત કરે. આકાંક્ષાબેન માટે વધારે તાળીઓ પડવી જોઈએ જય કરતા. હું યુનિક ગુજરાતી સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે અમને તક આપી કે 1 to 3 યર્સના કિડ્સને પણ ઇન્વોલ્વ કર્યા, અને મેઇનલી કે આ હોલની પ્રેક્ટિસ માટે અવેલેબલ કરાવ્યો. અને બંને હસબન્ડ વાઈફ પ્રેસિડેન્ટ અને એમના વાઈફ બંને હાજર રહ્યા. સો થેન્ક યુ સો મચ. આવું નથી હોતું. 11 કમિટી મેમ્બર્સ હોય છે જે સાથે કામ કરીને આ બધું જે થઈ રહ્યું છે ધ્યાન રાખતા હોય છે. એક માણસથી નથી થતું, 11 માણસો છે આની પાછળ. હવે આપણા સેકન્ડ કલ્ચરલ લીડ એવા નેન્સીબેન સોલંકીને નમ્ર વિનંતી કરીશું કે સ્ટેજ પર આવે. નેન્સીબેન જેમણે 6 થી 10 વર્ષના બાળકોને ડાન્સ શીખવાડેલો, અને 3 અલગ અલગ ગીતો પર કોન્સેપ્ચ્યુઅલી સરસ કોરિયોગ્રાફ કરેલું. અનફોર્ચ્યુનેટલી કેયુરભાઈ એમના હસબન્ડ આજે અવેલેબલ નથી અહીંયા. તો વશવીબેન ઠક્કરને નમ્ર વિનંતી કરીશું કે સ્ટેજ પર આવે અને નેન્સીબેન સોલંકીનું સન્માન કરે. આ વશવીબેન જેમણે 26 એડલ્ટ લોકોને અહીંયા નચાવડાવ્યા છે. ફર્સ્ટ ટાઈમ એવર ઇટ વોઝ કોન્સેપ્ચ્યુઅલાઇઝ કે 26 લોકો અલગ અલગ ભારતના ડાન્સ પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આખું નેતૃત્વ એમણે લીધેલું, અને એમની અંડર 4 કે 5 કલ્ચરલ લીડ્સ એટલે લીડ્સ હતા કે જેમણે સબ કેટેગરાઇઝ કરીને, બટ ઓવરઓલ ઇટ વોઝ વશવીબેન ઠક્કર. ધન્યવાદ તમારો. નેક્સ્ટ કલ્ચરલ લીડ આપણા કૃષ્ણાબેન પરીખ કે જેમણે 10 થી 16 વર્ષના બાળકોને, આ કૃષ્ણાબેન પરીખ માટે એકદમ શોર્ટમાં કહું તો એ આપણા યુનિક ગુજરાતી સમાજના અક્ષય કુમાર છે. ભારતની કોઈ પણ કરંટ થીમ હોય, સરસ થીમ હોય, એના પર દર વર્ષે પરફોર્મ કરવાનું કે કરાવવાનું ભૂલતા નથી. 2 વર્ષ પહેલા ચંદ્રયાન પર બહુ જ સરસ પરફોર્મન્સ કરેલું જે હજી પણ કદાચ ઘણા બધાને યાદ હશે. અને અત્યારે ઓપરેશન સિંદૂર, આટલા જ સરસ કોન્સેપ્ટને બાળકો દ્વારા પ્રેઝન્ટ કરાવવું ઘણી મહેનત માંગી લેતું હોય છે, અને આટલું સરસ પરફોર્મન્સ જોવા મળ્યું. ધન્યવાદ કૃષ્ણાબેન. અને એમના જીવન સાથી એવા રૂપકભાઈ પરીખ. રૂપકભાઈ વાત આમના દાંપત્ય જીવનમાં એવું છે, કૃષ્ણાબેને મને કહેલું એક વખત, દરરોજ રૂપક પગે લાગીને ઊભો થાય છે.
committee members. નેક્સ્ટ કલ્ચરલ લીડ કે જેમણે છેલ્લા 3, 4, 5 વર્ષથી આપણા બાળકોને શ્લોક હોય કે ગીતો હોય એ શીખવાડવા ઘણા પ્રયત્નો કરેલા છે એવા જાનવીબેન મહેતાને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવે. દરેક એજ ગ્રુપમાંથી 3 to 6 યર્સ હોય, 6 to 10 યર્સ હોય કે 10 to 16 યર્સ હોય, દરેક એજ ગ્રુપમાં શ્લોક અને ગીતો શીખવાડવા માટે ઘણી મહેનત ને પ્રયત્નો કરતા હોય છે જાનવીબેન મહેતા. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને એમના જીવન સાથી એવા હાર્દિકભાઈ મહેતાને નમ્ર વિનંતી કે જાનવીબેન મહેતાનું એક નાનકડી ગિફ્ટથી સન્માન કરે. વગાડીને જતા રહ્યા. હાર્દિકભાઈ મહેતા. તમારો ખૂબ ખૂબ આભાર જેબીભાઈ. સમગ્ર મ્યુનિક સમાજનો, ગુજરાતી સમાજનો પણ આભાર, અને ખાસ કરીને પેરેન્ટ્સનો ખૂબ જ આભાર કે તેઓ જો સપોર્ટ ના કરે તો આ કંઈ શક્ય ક્યારેય બનતું હોતું નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. પરફોર્મન્સ કરાવેલું હેલીબેન મહેતા ને સાવલિયા. હેલીબેનને સ્ટેજ ઉપર જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. વાઇફ છોકરાઓને મહેનત કરાવે અને પતિદેવ કમિટીમાં મીટિંગ્સમાં બિઝી હોય, અને એવો આ હૃદયભાવી સેવાભાવી પરિવાર એ જયમીનભાઈને વિનંતી કરીશ કે ભાઈ હેલીબેનનું એકવાર આ નાનકડા ટોકન ઓફ એપ્રિશિએશન આપી અને એમનું બહુમાન કરશે. એકવાર જોરદાર તાળીઓ. બસ હવે છેલ્લી મે બી 60 સેકન્ડ્સ. આજે સવારે તમે મ્યુનિક ગુજરાતી સમાજમાં ફોટો જોયા હશે. આઈ થિંક 70% આપણે મજા કરી લીધી, 30% હજી બી મજા કરવાની બાકી છે, અને એ છે આપણું ગુજરાતી ભાણું, જેના વગર આપણે દિવાળી સેલિબ્રેટ કરવાની અધૂરી જ રહી જાય. તો 4 સ્વયંસેવકો છે જે આગળ આવ્યા અને આપણા સૌ માટે 200 લોકો માટે એમણે રસોઈ બનાવી છે રેસ્ટોરન્ટમાં જઈને. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એટલા પરફેક્શનથી કામ થયું છે કે આજનું કામ સરસ થાય એના માટે 2 દિવસ પહેલાં પણ રેસ્ટોરન્ટમાં જઈને 3-4 માણસોની રસોઈ બનાવવામાં આવી હતી કે જેવી બને 4 માણસોની બને, સરસ બને, અને એને 50થી મલ્ટીપ્લાય કરીએ તો રો મટીરિયલનું લિસ્ટ બની જાય આપણા માટે. તો એમણે 2 વખત રેસ્ટોરન્ટમાં જઈને આપણા માટે બધા માટે જમવાનું બનાવ્યું છે. તો એવા 4 ફૂડ સ્વયંસેવકો છે. અંકિતાબેન જોલાપરા, સંજયભાઈ અખાણી, સેજલબેન અખાણી અને આરતી પંચાલ. એમને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવે. આરતીબેન પંચાલ. આપણે ગિફ્ટ આપી રહ્યા છે. જમવાનો ફીડબેક આપજો, જો સારો ના હોય તો પાછી પણ લઈ શકીએ છીએ. અને આપણા લાસ્ટ યરના ટ્રેઝરર એવા વિપુલભાઈ ગુજરાતીને નમ્ર વિનંતી કે આ 4 ફૂડ સ્વયંસેવકોનું સન્માન કરશે મ્યુનિક ગુજરાતી સમાજ તરફથી નાનકડી ભેટ દ્વારા. વિપુલભાઈ ગુજરાતી. ધન્યવાદ ફૂડ
સ્વયંસેવક ટીમ. સારું લાગે જમવાનું તો અમને કહેજો, ખરાબ લાગે તો એમને કહેજો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, દરેક ઇવેન્ટ થતી હોય છે. આ કદાચ આપણે આ વર્ષની 11મી કે 12મી ઇવેન્ટ હશે, મને એક્ઝેક્ટ નંબર યાદ નથી, જે એજીએમમાં પ્રેઝન્ટ કરીશું આપણે એટલી ઇવેન્ટ કરી છે આ વર્ષે. પણ દરેક ઇવેન્ટ આપણા સ્વયંસેવકો વગર અધૂરી જ હોય છે. આપણે જ્યારે અહીંયા મજા કરી રહ્યા હતા, કલ્ચરલ પરફોર્મન્સ હોય કે લક્ષ્મી પૂજા, એ ટાઈમે આપણી રજિસ્ટ્રેશન ડેસ્ક વાળી ટીમ હોય છે જે બહાર બેસીને રજિસ્ટ્રેશન કરતા હોય છે, QR કોડ સ્કેન. ડેકોરેશન ટીમ કે જે 1 કે 1.5 કલાક વહેલા આવીને સરસ ડેકોરેશન કર્યું છે લક્ષ્મી માતાનું અને ફોટો બૂથ ને એવી રીતે. અને ડિનર સર્વિંગ ટીમ કે જે હવે આપણને ડિનર સર્વ કરવા જઈ રહી છે. અને ફાઇનલી ક્લિનિંગ અને રેપઅપ ટીમ, જે તમે બધા જ ઘરે જતા રહેશો પછી થોડી મહેનત કરીને બધું રેપઅપ કરીને ઘર સુધી પહોંચાડશે. તે બધા સ્વયંસેવકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. સ્વયંસેવકો વગર કોઈ પણ ઇવેન્ટ અધૂરી છે. અને તમને નમ્ર વિનંતી, આવતા વર્ષે આપણે ફરીથી આટલી બધી જ ઇવેન્ટ કરીએ, પણ એમાં તમે પણ સ્વયંસેવક તરીકે જોડાઓ. દરેક ઇવેન્ટનો બહાર અને ક્વોલિટી આપણે સરસ ઉપર વધારતા જઈએ. ટુગેધર વી આર સ્ટ્રોંગ, સમાજ તરીકે. અને તો હવે નમ્ર વિનંતી કે ઉજ્જવલભાઈ મોદી અને અપેક્ષાબેન પંડ્યાને કે થોડું સમાપન સેરેમની આગળ વધારે. ઓલરાઈટ, સો હવે એક વ્યક્તિ રહી ગઈ જેને આપણે આભાર ના માન્યો. So es war eine Person, wer hat uns sehr viel geholfen. Mit ganze Licht. Audio ને શું કહેવાય જર્મનમાં? ટોન. ટોન. Mit Ton. Und es war Daniel. Ja, sehr gut gemacht. Übrigens, mein Deutsch ist nicht sehr gut, aber ich hoffe, du hast verstanden, was ich gemeint habe. So, વાલીડાઓ, MGS પરિવાર એટલે કે મ્યુનિક ગુજરાતી સમાજ, ગુજરાત એ આ સમાજના મૂળમાં છે. અને છેલ્લી 2 પંક્તિ કહીને અમે લોકો શરૂઆત કરીશું કે ગુજરાત શું છે. ગુજરાત હિન્દુસ્તાનના એક ધગધગતા ધબકારાનું નામ છે. ગુજરાત સફળતા અને શાંતિના ફુવારાનું નામ છે. દુનિયાના દરિયાની ગાંડીતુર હોડીઓ માટે કિનારાનું નામ છે મારું ગુજરાત. ગુજરાત એક અખંડ અજોડ અને અણનમ પડકારાનું નામ છે. ગુજરાત એક પ્રગતિના ઝરણાનું નામ છે. અને એ ઝરણામાં ધૂપકા દઈએ જીવનભર ભીના રહેતા આપણે એટલે MGS પરિવાર. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. હવે શેડ્યુલમાં એવું છે, મે બી આપણી પાસે 30-35 મિનિટ જેટલો ટાઈમ છે. દર વર્ષે આપણે જે ગેમ્સ